આપના માધ્યમ દ્વારા સર્વે કચ્છીઓને જે દેશમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય ક્યાંય પણ કચ્છી હોય એ સર્વેને કચ્છી નવા વર્ષ એટલે અષાઢી બીજની શુભેચ્છા। નવે વરેજી લખ લખ બધાઈ, અષાઢી બીજી મળે કચ્છી કે શુભેચ્છા। ખાસ કરીને કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા અષાઢી બીજનું બહુ અતિશય મહત્ત્વ કહેતા, કારણ કે આપણું નવું વર્ષ છે અને મહારાવ સાહેબની તો એ જ ઈચ્છા હતી કે મારું કચ્છ એ અલગ હોવું જોઈએ અને હંમેશા કચ્છ એ અલગ છે અને એમનો તો એક જ ધ્યેય હતો કે ભાઈ કચ્છને હું અલગ દેશ તરીકે કે અલગ રાજ્ય તરીકે એમને કરવાનું હતું અને એમની અધૂરાશ રહી ગઈ છે, જે અમે પણ ટ્રાય કરશું કે આના માટે અમે કાંઈક કરી શકીએ। હાલમાં મહારાણી સાહેબ પ્રીતિ દેવી ઓફ કચ્છ જે મુંબઈ પધાર્યા છે, આ અષાઢી બીજમાં એ કચ્છમાં નથી, પણ એમના વતી પણ સર્વે કચ્છીઓને શુભેચ્છા પાઠવી છે। નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખાસ આપના માધ્યમ દ્વારા એ કહીશ કે ખરેખર દરેક કચ્છીએ કચ્છ માટે વિચારવું જોઈએ અને કચ્છને કેમ આપણે આગળ લઈએ। અત્યારે કચ્છ ગુજરાતની સાથે છે, પણ ગુજરાતમાં સિંહ ફાળો હોય ને તો કચ્છનો ફાળો છે અને ખાસ કરીને આપણા સવાયા કચ્છી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કચ્છની દેખા તો કુછ નહીં દેખા જે એક જાહેરાત કરાવી અને કચ્છને ખરેખર દેશ વિદેશમાં ઉજાગર કરી, તો આપણે દરેક કચ્છીઓની પણ એક ફરજ છે કે આપણે કચ્છ માટે કાંઈક કરીએ અને કચ્છને કેમ મહત્ત્વ મળે અને કચ્છનું આખું અલગ કચ્છ થાય એના માટે આપણે સાથે મળીએ। કચ્છમાં રહેતા હોય, કચ્છ દેશમાં રહેતા હોય કે દેશ વિદેશમાં રહેતા હોય, સર્વ કચ્છી માટે અષાઢી બીજનું મહત્ત્વ છે, એમ કચ્છ માટે પણ આપણે બધા સાથે રહી અને આગળ વધીએ એ શુભેચ્છા સાથે આભાર।